રાખવી મારું નામ છે કાનાભાઈ કાળુભાઈ ચૌહાણ. મારા ભાઈનું છે ગફ્ફરભાઈ કાળુભાઈ ચૌહાણ. 4-5 દિવસથી ગુમ થયેલ હતા. અમે સીડીમાં જાણ કરી હતી પોલીસને કે મારો ભાઈ ગાયબ છે 4-5 દિવસથી. એટલે અમને જાણ મળતા કે નારી ચોકડીથી ભાઈ ગાયબ થયેલા છે. એટલે ઓટામલ ચોકડી એંકલ હોટેલ છે ને, એંકલ હોટેલથી ફોન આવ્યો અમારી ઉપર કે તમારા ભાઈ ગફ્ફરભાઈ કાળુભાઈ ચૌહાણ અહીંયા છે એમ. તો અમે મારા ભાઈને ગફ્ફરને લેવા ગયા. એટલે ગફ્ફરને ભાનમાં નહોતો એટલે મેં ખવડાવતા પીવડાવતા ગફ્ફર ભાનમાં આવ્યો. પછી ગફ્ફરે એમ કીધું કે મને 4-5 જણાએ તારાપુર હોટલ પાસે અમને મારેલ છે કે મને કે પછી અમને પોલીસ સ્ટેશનમાં મારા ભાઈની ગાડી અત્યારે ના પડી છે તારાપુર હોટલે. તમારા ભાઈને ક્યાંથી લઈ જવામાં નારી ચોકડીથી મારા ભાઈને લઈ જવામાં આવ્યા હતા. બે જણા હતા, એ ભૈયા લોકો હતા. મારા ભાઈને લઈ ગયા હતા નથી. પછી મારા ભાઈને એંકલ હોટલ જેમને ફોન આવ્યો પછી મારા ભાઈ મને મળ્યા. હા, એને પેલા ભૈયા લોકો એને મારેલો છે. એને એની પાસે હતા 1500-2000 રૂપિયા હતા. હા, એની પાસે અમે લેવા ગયા હતા એની પાસે રૂપિયો હતો નહીં. એને અમે પૂછ્યું હતું કે હું તારાપુર હોટલમાંથી કે ચાલતા ચાલતા કે હું એંકલ હોટલ 4-5 દિવસથી પહોંચ્યો છું. ભાડું તો એને એમ કીધું હતું ભાઈ કે હું તમને કે હોટલમાં પાછળ લઈ જાઉં કે હું તમને એટલા પૈસા આપીશ એમ. તો મારો ભાઈ લઈ ગયો. મારા ભાઈને રિક્ષામાં બેસી ગયા 2 જણા. એ 2 જણા બેઠીને મારા ભાઈને કીધું કે હું તમને આટલું ભાડું આપીશ એમ. પછી ના લઈ જતા મારા ભાઈને લૂંટી લીધો. 1500-2000 રૂપિયા હતા, વધારે કાંઈ હતા નહીં એમાં.